વાઘોડિયાના ફ્લોડ ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। આ દીપડાએ બે આધેડ પુરુષ પર હુમલો કરતા પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના રહેણાંક વિસ્તાર સુધી પહોંચેલા દીપડાએ બે આધેડ પુરુષો પર હિંસક હુમલો કરીને તેમને લોહી લુહાણ કરી દીધા હતા। આ હુમલામાં ગામના હિંમત હીરા પરમાર તેમજ મણીલાલ મોહન નામના બે આધેડ પુરુષો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દીપડાએ તેમના હાથ અને ખભાના ભાગે તીક્ષ્ણ નોહર મારતા ગંભીર ઇજા પહોંચી હતી। હુમલા દરમિયાન ભોગ બનનારાઓએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। લોકોનું ટોળું અને ભારે ઘોંઘાટ જોઈને દીપડો ઇજાગ્રસ્તોને છોડીને નજીક આવેલી નદી તરફ ભાગી છૂટ્યો હતો। અકસ્માત અને હુમલાની જાણ થતાં જ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। બંને ઘાયલ પુરુષોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વન્યજીવ ગામના ફળિયા સુધી ધસી આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। મારું નામ નગીનભાઈ શાંતિલાલ છે। અમે બહાર અમારા ઓટલા પર બેઠા હતા। મારી છોકરી વાડાની અંદર હાજર હતી, પેશાબ કરવા માટે નીકળી એટલે મારી છોકરીએ વાઘને જોયો, એને તરત જારી બંધ કરી દીધી। જારી બંધ કરી એટલે વાઘ અઈફા નાઠો। આ બાજુ અભયસિંહ છગન છે, પાછળ કાસમભાઈ બેલીમ છે, એમનું મકાન છે, એ લોકોએ પોતે જોયો। પછી ત્યાંથી નાઠો એટલે મણીલાલ મોહનની પર હુમલો કર્યો। એને પોતાના સ્વ બચાવ માટે બૂમ બરાડા કર્યા, પછી એને હાથે બચકા ભરી અને પછી નાહી છૂટ્યો ભાઈ વાઘ। કયું ગામ? ફલોડ ગામ, ફલોડ ગામ અને દેવ નદીના કિનારે અમારું ગામ આવ્યું છે। દીપડો હતો કે વાઘ? કાળા ચાઠાવાળો દીપડો હતો। એટલે અમારા ગામની અંદર રહેવું, ખેતરની વાત તો બાજુમાં રહે છે, પણ ગામની અંદર રહેવાનું અમારા માટે ભારે છે। એટલે અમારા સરકારશ્રીને અપીલ એવી છે કે અમારા માટે કંઈક વન સંરક્ષણ માણસો આવે અને એને પકડે એવી અમારી લોક માંગ છે। મારું નામ બેલીમ હારૂન છે। હું ફલોડ ગામમાં રહું છું અને અમારું ગામ નદી કિનારે આવેલું છે, દેવ નદી કિનારે। અને પહેલાં તો દીપડો આવતો હતો તો પશુપાલન પર હુમલો કરતો, પણ અત્યારે સમજાવેલા જ આવી ગયો 7 વાગે જેવો જ, અને આવીને પહેલાં જે એક સ્કૂલ પાસે રહે છે તેમની ઉપર હુમલો કર્યો છે, તેમના કાન ઘાયલ કર્યો છે કાનને। અને જેવો ગામમાં આવ્યો તો ગામમાં આવીને એક માણસ પર હુમલો કર્યો છે, તેમને હાથમાં કંઈ ફ્રેક્ચર થયું છે અને બીજું કંઈક શરીર પર બી ઘા પાડ્યા છે, એમને ઈજા પહોંચીને ઘાયલ થઈ ગયા છે અને ગંભીર ઈજા થઈ છે। ને મને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે સરકારશ્રીને કે આ દીપડાને વન સુરક્ષાવાળા આવે અને કંઈ પણ રીતે એને પકડવાનો પ્રયત્ન કરે, તેથી ગામના લોકો અને ગામના બાળકો સુરક્ષિત રહે। બસ અમારી એ જ માંગ છે, કેમ કે આ બાળકો પણ ગભરાઈ ગયા છે। જો નાના બાળકો ગભરાઈને અત્યાર લગીને જાગે છે। બસ સરકારને એ જ માંગ છે અમારી કે દીપડાને પકડવાની કોશિશ કરે। કેટલા લોકો પર હુમલો કર્યો અત્યારે 2 લોકો પર હુમલો થયો છે અને પહેલા પણ કઈ ઘોડા ને વાછડી પર પણ ભેંસો પર પણ હુમલો થયેલો છે અને આ અવારનવાર ઘટના બનતી જ રહે છે ગામમાં। હજુ કે સરકારે કોઈ નિર્ણય લીધો જ નથી, એટલે સરકારને અપીલ છે કે આ નિર્ણય લે। હવે પશુઓ પર તો થતો હતો, પણ હવે માણસો પર હુમલો થાય છે, તેની ધાક આ બધો અંદર છે। જો તમે લાઈવ જોઈ શકો છો, પબ્લિક ભેગી થઈ છે। બસ મારી એ જ વિનંતી છે।